વોટ ઇઝ ગુડ ગવર્નન્સ? ક્યારે એવું કહી શકાય કે ભાઈ કોઈ જગ્યા પર ગુડ ગવર્નન્સ ચાલી રહ્યું છે કે થઈ રહ્યું છે? ગવર્નન્સ ગુડ છે કોઈ જગ્યા પર, એવું ક્યારે કહી શકાય આપણે? યુએને 8 પિલર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. Let us see. I am drawing an octagon, a geometric shape which has 8 sides. हे मैं कीधु ट्रांसपेरेंसी, पारदर्शिता, अकाउंटेबिलिटी, जवाबदेहिता, રિસ્પોન્સિવનેસ, જવાબ કેટલો શીઘ્ર મળે છે તમને, બરાબર, નોટ જવાબદારી બટ જવાબદેહિતા. ઇન્ક્લુઝિવ and equitable, સમાવિષ્ટતા વાળું. રૂલ ઓફ લો ફોલો થવો જોઈએ, કાયદાનું શાસન. રૂલ ઓફ લોના 3 પિલર્સ છે, આપણે ઘણી બધી વખત ભણી ચૂક્યા છે પોલિટીમાં, સો આઈ એમ નોટ ગોઈંગ ટુ ઇલાબોરેટ ઓન ધેટ. વોટ એલ્સ શુડ બી ધેર? પીપલ્સ પાર્ટિસિપેશન, લોકોની સહભાગિતા. શું? ઓનલાઈન ગાઈઝ કેન ઓલ્સો આન્સર સિન્સ ધ ક્લાસ હેઝ સ્ટાર્ટેડ. હમણાં બધા ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ કરતા હતા, હવે ચાલુ થયો તો કોઈ આન્સર જ નથી કરતું. ખરા છો બધા? effective and efficient, very nice beta. See, now I think what Hitesh did right now was he thought કે ભાઈ મારી શું expectations છે ગવર્મેન્ટ પાસેથી, and he came up with a point. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં સ્ટક થઈ જાઓ, try to put yourself in the shoes of that. Consensus oriented, very good Nidhi. સર્વસંમતિથી નિર્ણયો લેવાતા હોય કે જે પણ કામ થઈ રહ્યું છે કન્સેન્સસ ઓરિએન્ટેડ છે, કે બધા જ લોકો એના માટે અગ્રી કરી રહ્યા છે. તો આ થઈ ગયા તમારા 8 પિલર્સ ઓફ ગુડ ગવર્નન્સ ઓર સુશાસન. હવે તમે એક વસ્તુ જુઓ, આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લેશો ને તો ઇટ વિલ ઓલવેઝ એન્શ્યોર 2 or 3 અધર થિંગ્સ હેપનિંગ એટ ધ સેમ ટાઈમ. એક એક્ઝામ્પલ લઈએ આપણે. આરટીઆઈ એક્ટ, ઇટ ઇઝ અ ટૂલ ટુ એન્શ્યોર ગુડ ગવર્નન્સ. શું લાવે છે? ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સી આવે છે તો એનાથી સે ફોર એક્ઝામ્પલ તમે આરટીઆઈ કરી અત્યારે અબાઉટ જનધન યોજનામાં કેટલા પૈસા વપરાયા અને કોને મળ્યા, ટાઈપ ઓફ અ થિંગ, કે કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું મનરેગાથી. તો પ્રશાસન અકાઉન્ટેબલ થશે, તમને જવાબદેહિતા, રિસ્પોન્સિવનેસ, 60 ડેઝમાં આન્સર આપી દેવાનો હોય છે. ઓકે, આ 3 વસ્તુ ટ્રાન્સપરન્સી લાવવા ગઈ, એની સાથે આ 2 તો આવી જ ગઈ. નાઉ સિન્સ આન્સરેબિલિટી વધી રહી છે તો ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ થવું જ પડશે. સિન્સ એક કોમન નાગરિકને સરકારના કાર્યોની ઇન્ફોર્મેશન મળી રહી છે તો રૂલ ઓફ લો પણ આવી જ ગયું. સમવેર ઇટ ઇઝ લિમિટિંગ ધ પાવર ઓફ ધી ગવર્નમેન્ટ, આર્બિટરી પાવર ઓફ ધી ગવર્નમેન્ટ. ઓલ્સો એટ ધ સેમ ટાઈમ લોકો જ આરટીઆઈની એપ્લિકેશન અંદર દાખલ કરી રહ્યા છે તો પીપલ્સ પાર્ટિસિપેશન પણ આવી ગયું ગવર્નન્સમાં. તો તમે એક પણ આનો પિલર જો અચીવ કરવા જશો
ઇન્ક્લુઝિવિટી પણ આવી જ જશે અને કન્સેન્સસ ઓરિએન્ટેડ પણ આવી જ જશે. તો બીજા બધા જ પિલર્સ જે છે જાતે જ કન્વર્જ થવા માંડશે. આ બધા જ જે ગુડ ગવર્નન્સના પિલર્સ છે દે આર સો મચ ઇન્ટરકનેક્ટેડ. કોઈ બીજું એક્ઝામ્પલ આપો મને, પછી આપણે એ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ. બોલો. ગ્રામ સભા લઈ શકાય. ગ્રામ સભા ઇઝ ઓલ્સો અ ટૂલ ઓફ ગુડ ગવર્નન્સ. PILs, PIL જ્યુડિશિયરીનું છે. જ્યુડિશિયરી હેઝ નથિંગ ટુ ડુ વિથ ગવર્નન્સ. રાઈટ, PIL હેઝ નથિંગ ટુ ડુ વિથ ગવર્નન્સ. કોઈ પણ સ્કીમ, ગ્રામ સભા ફોર એક્ઝામ્પલ, આ એક નવું યુનિટ બન્યું છે ગુડ ગવર્નન્સ લાવવા માટે. ગ્રામ સભાનો કોન્સેપ્ટ શું છે? બધા જ ભેગા બેસીને ડિસિઝન્સ લેશે. સો કન્સેન્સસ ઓરિએન્ટેડ. કન્સેન્સસ ઓરિએન્ટેડ છે તો દે કેન આસ્ક અકાઉન્ટેબિલિટી ફ્રોમ ધ પ્રશાસન. અકાઉન્ટેબિલિટી માંગે છે, ટ્રાન્સપરન્સી જોડે જાતે ફ્રીમાં જ આવી જશે. રિસ્પોન્સિવનેસ પણ આવી જશે. ઇન્ક્લુઝિવ ઇક્વિટેબલ પણ થઈ જશે. રૂલ ઓફ લો પણ આવી જ જશે જોડે જોડે. પાર્ટિસિપેશન તો થઈ જ ગયું કન્સેન્સસ છે એટલે, અને ઇફેક્ટિવ અને એફિશિયન્ટલી પણ કામ થશે જ. એની એક્ઝામ્પલ યુ ડ્રેગ ઇન, કોઈ પણ સ્કીમ તમે લઈ આવો. હવે ગુડ